જૂનાગઢમાં આપેલા ભડકાઉ ભાષણ સંદર્ભે પોલીસ અને એટીએસ તમામ દિશામાં તપાસ કરવામાં આવી। મૌલાનાની તમામ ગતિવિધિઓ અને બેંકના વ્યવહારોની પણ તપાસ હેઠળ લેવામાં આવશે। આખા કેસની ગંભીરતાને જોતા કેસમાં બની શકે આવનારા દિવસોમાં નવા ખુલાસા। ભડકાઉ ભાષણ બદલ મૌલાના મુફ્તી સલમાનની ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવ્યા છે, ત્યારે આ મામલો આવનારા સમયમાં વધુ ઉગ્ર ન બને તે જરૂરી છે। ભારે સઘન સુરક્ષા રાખવામાં આવી છે, કારણ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી છે। પરંતુ આખા રિપોર્ટની શરૂઆત પહેલા આપને એ ભાષણ સંભળાવીએ કે જેનાથી વિવાદ સર્જાયો છે। આ ભાષણ મૌલાનાએ જૂનાગઢમાં આપ્યું હતું। સાંભળો। हमसे उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है, कुछ देर की खामोशी है, फिर शोर आएगा, आज का वक्त है, कल हमारा दौर आएगा। સાંભળ્યું ને? મૌલાના ઉશ્કેરી રહ્યા હોય તેમ આક્રમકતાથી કહી રહ્યા છે કે આજે તે લોકોનો સમય છે, પરંતુ કાલે અમારો આવશે। લો ફરી એકવાર સાંભળો શું કહ્યું હતું મૌલાનાએ। हमसे उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है, कुछ देर की खामोशी है, फिर शोर आएगा, आज का वक्त है, कल हमारा दौर आएगा। જો કે આવું ભાષણ મૌલાનાએ પહેલી વાર નથી આપ્યું। આ પહેલા પણ તેઓ આ જ અંદાજમાં આ જ પ્રકારે કચ્છમાં પણ પોતાનું નિવેદન આપી ચૂક્યા છે। સાંભળો કચ્છમાં તેઓએ શું કહ્યું હતું। तेरा काम ये नहीं है नाली गटर चौक पर बैठना, तू मोहम्मद अरबी का शेर है, खड़ा हो जा और इंशाअल्लाह लजीज जिस दिन तुम खड़े हो गए, मैं किस बात के लिए कह रहा हूँ, सिर्फ और सिर्फ हुजूर पाक के अखलाक की और उनकी सुन्नतों की और उनके मोहब्बत के जामे पहनकर निकल पड़ो। बस बात इतनी है। एक अधिकारी साहब है, वो कह रहे थे क्या आप इतना भड़काते हैं बयानों में, भड़काऊ बयान होते हैं। मैंने कहा मैंने कभी भड़का कर फसाद दंगा नहीं कराया। हाँ, अगर भड़काने का मतलब ये है कि मैं जो बोलता हूँ इससे भड़कते हैं, तो हाँ मैं भड़काता हूँ और चाहता हूँ इतना भड़के नौजवान कि तुम्हारे नंगेपन से बेजार आकर आमिना के लाल के अखलाक को अपना ले। हमारा भी ये यकीन है, तुमने अगर नापाक किया किसी मस्जिद को तो मोहम्मद अरबी का कोई गुलाम आएगा, कोई आएगा, हुजूर पाक का कोई गुलाम आएगा और पाक करेगा, और फिर अजान की आवाज गूंजेगी, कुछ देर की खामोशी है, फिर शोर आएगा, आज का वक्त है, कल हमारा दौर आएगा। સાંભળ્યું ને? મૌલાના જેટલી આક્રમકતાથી વાતો કરી રહ્યા છે તે મુજબ તેઓ ભડકાવી નથી રહ્યા તો શું કરી રહ્યા છે? જો કે હવે આખા મામલે કાયદાકીય કાર્યવાહી તેજ કરવામાં આવી છે। જે આરોપી અહીંયા આવ્યા પછી એમની આયોજકો સાથે એને કેવી રીતે અહીંયા બોલાવવામાં આવ્યા, આ જ વક્તાને કેવી રીતે બોલાવવામાં આવ્યા, આ પ્રકારની તમામ છે વિગતો એની ચકાસણી અને એનું ઇન્વેસ્ટિગેશન થયા બાદ નામદાર કોર્ટને આના વિશેનો વિગતવાર રિપોર્ટ કરીને કોર્ટની આગળની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ જે તપાસ જે રીતે થાય અને ત્યાર પછી આગળ કોર્ટની પ્રક્રિયા દ્વારા રિમાન્ડની માગણી અચૂક કરવામાં આવશે। બીજી તરફ મૌલાના દ્વારા સંચાલિત 3 ટ્રસ્ટ છે, તેના આર્થિક વ્યવહાર અંગે પણ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી છે। જામિયા રિયાઝુલ જન્નાહ, અલ અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમન સંસ્થાના બેંક એકાઉન્ટ અને આર્થિક વ્યવહારો અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। મુફ્તી સલમાન અઝહરી દ્વારા પોતાની 3 સંસ્થાઓના બેંક એકાઉન્ટ થકી દેશ વિદેશમાંથી મોટા પ્રમાણમાં ફંડ મેળવવામાં આવતું હતું। ઝકાત, ફિતરા, લીલ્લાની રકમ ઉપરાંત બકરીદના દિવસે કુરબાનીની રકમ પણ મેળવવામાં આવતી હતી। આ અંગે ગુજરાત એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ત્રણેય સંસ્થાઓના બેંક એકાઉન્ટ ઉપરાંત વોટ્સઅપ નંબર, પેટીએમ તથા જે આવા જ વોલેટ છે તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે। કરોડો રૂપિયાનું ફંડ મેળવવામાં આવતું હતું, પરંતુ આ ફંડનો ઉપયોગ કઈ પ્રવૃત્તિઓમાં કરવામાં આવતો હતો તે દિશામાં ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે। આખા મામલે તપાસનો ધમધમાટ તેજ છે, ત્યારે આ કાંડ પર રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે।
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઘટનાને 7 શબ્દોમાં વખોડી હતી. તો બીજી તરફ એઆઈએમઆઈએમના પ્રવક્તા દાનિશ કુરેશીએ પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે. જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાનાના જે સ્ટેટમેન્ટ છે એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું. अजहरी साहब का जो कहना है उसमें उन्होंने ये कहा, मौलाना अजहरी साहब ने, कि हमने किसी मज़हब के किसी धर्म के लोगों को किसी तरह की कोई ठेस नहीं पहुंचाई. एक जलसे के प्रोग्राम में बात हुई थी और उसको लेकर के एफआईआर की गई है. इंसाफ का मामला है, हमें अदालत पे पूरा भरोसा है, ऐसा उन्होंने बात कही है. नौजवानों से और देश के तमाम लोगों से, मौलाना अजहरी साहब के चाहने वालों से और तमाम लोगों से गुजारिश है कि अमन अमान बनाए रखें. આ તરફ સાધુ સંત સમાજે પણ આખાય મામલે પોતાની પ્રતિક્રિયા આપી. સાધુ સંત સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે આવા લોકો ગુજરાતની શાંતિને ડહોળી રહ્યા છે, તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાવા જ જોઈએ. મૌલાનાને ખબર ન હોય કે આ જુનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા, ગુરુ ગોરક્ષનાથ, મા અંબાના બેસણા અને સાથે જ દાતાર જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેઝીબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે. જુનાગઢ ખાતે સલમાન મુફ્તી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે ક્યાંય સાખી લેવાય તેમ નથી. શાંતિપ્રિય ગુજરાતની જનતામાં જે વાતાવરણ ડહોળવાની કોશિશ કરી છે તે સાખી લેવાય તેમ નથી. એમના પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકો સાથે સાથે એમની 100% કાયદાકીય પગલાં લેવાવા જોઈએ અને કડક લેવાવા જોઈએ. સરકાર જાગૃત છે, તેને 2ની ધરપકડ કરી છે. આ તમામ બાબતો હવે વધુ ઘેરી બની રહી છે ત્યારે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે આખરે આ મૌલાનાને જૂનાગઢમાં કોણે બોલાવ્યા હતા? તેઓને ભડકાવવાનો હક કોણે આપ્યો? શું તેઓને પહેલેથી જ વિષય આપી દેવામાં આવ્યો હતો કે તેઓએ જાતે જ ભડકાઉ ભાષણ આપ્યું? ધર્મના નામે કટ્ટરતા ફેલાવશો? કેમ શાંતિ ડોળવા માંગો છો? હવે આખા કેસમાં આગળની કાર્યવાહી શું હાથ ધરાશે? શું આવનાર દિવસમાં તપાસમાં કોઈ નવા ખુલાસા થઈ શકે છે? શું મૌલાના પહેલેથી જ આવા ભાષણ આપતા આવ્યા છે? આવા અનેક સવાલો છે કે જેના જવાબ આપવા ખૂબ જ જરૂરી છે. કાયદાકીય કાર્યવાહી બાદ પોલીસ દ્વારા ચોક્કસપણે રિમાન્ડ પણ માંગવામાં આવશે અને રિમાન્ડ જ્યારે આવે ત્યારે આ તમામ સવાલો પૂછવામાં આવશે. આ સવાલોનો ચોક્કસ ચિતાર પોલીસ કાર્યવાહીમાં સામે આવી શકે છે. જૂનાગઢથી મોહિત ભટ્ટ, અમદાવાદથી રોનક વર્મા સાથે યુનુસ ગાઝી, TV9.